श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमैर् हारैर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरां चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय जय। सद्गुरु पुराणी स्वामी गोपीनाथ दास जी स्वामी पीठवाजाळમાં ગુરુ બાલમુકુદાસજી સ્વામીની આજ્ઞાથી મંદિરનું બાંધકામ કરાવતા હતા. હરિભક્તો ઉત્સાહથી સેવા કરતા હોય એમાં એક 15 વર્ષનો છોકરો એકદમ ભારે ઉત્સાહથી દોડી દોડીને સેવા કરે અને ભાવથી સેવા કરે. એટલે સ્વામીની નજરમાં આવ્યું કે આ જીવ દૈવી છે, સેવા ખૂબ ભાવથી કરે છે, ગરવો છોકરો છે અને ક્યાંય આઘો પાછો થયા વિના સેવા કરે. સંતો સ્વામી થોડાક આગા પાછા ગયા હોય તો એટલા જ ભાવથી સેવા કરતો હોય. એટલે પુરાણી સ્વામીએ એમનું નામ પૂછ્યું. એટલે છોકરા, તારું નામ શું? એટલે એમણે પગે લાગી અને વિનયથી હાથ જોડી સ્વામીને કીધું, સ્વામી મારું નામ ગંગદાસ છે. તારું ગામ? કે મારું ગામ અહીંયા ટીમ્બલા, પણ હું મારા બાપાની સાથે અહીંયા મારા મામાની ઘરે આવ્યો છું. મામાની ઘરે છોકરાઓ તો આનંદ કરવા જતા હોય, પણ અહીંયા સેવા હાલે એટલે દોડી દોડીને સેવા કરે. આવી એની ગરવાઈ જોઈ અને પુરાણી સ્વામીએ રાજી થઈને એને કીધું, છોકરા સાંજે તારા બાપાને સાથે લઈને મંદિરે આવજે. સંતોની નજર એવી હોય કે દૈવી જીવ ભાવિક હોય તો એને ભગવાન ઓળખાય. એટલે સાંજે ગંગદાસ એમના પિતાની સાથે મંદિરે આવ્યા. એમના પિતાજીનું નામ હતું ખીમાભાઈ હપાણી. કથા વાર્તા સાંભળી એ બહુ રાજી થયા. રાત્રે બધા ગયા. પછી ખીમજીભાઈ સ્વામી પાસે આવીને બેઠા.
થોડી વાતચીત કરી અને કીધું, સ્વામી અમારે ટીમ્બલામાં ત્રાસ છે. ખેતી કરી, મહેનત કરી, કાંઈ પાકે તો લઈ જાય, કોઈ ચોરી જાય અથવા તો ત્રાસ આપીને બીજી ત્રીજી રીતે. અમારા ભાગમાં તો મજૂરી વધે છે. અને જૂના સમયમાં બધું એવું જ હતું. અત્યારે બધા દેશકાળ બહુ સાનુકૂળતા થયા છે. રાવ ફરિયાદ પણ થાય નહીં. વળી વેઠ ને વારો ને એ તો બધું ઊભું જ હોય. આમાં કાંઈ બે છેડા ભેળા થતા નથી સ્વામી. તો અમારે શું કરવું? જૂના સમયમાં કંઈ વાત કરવાની હોય તો સાધુ હોય એમની હારે દુઃખની વાત કરે. બીજે ક્યાંય ફરિયાદ કરવાનું તો હતું નહીં. ફરિયાદ જ્યાં કરવાની હોય ત્યાં જ તકલીફ હોય. શું કરે? એટલે સ્વામીએ કીધું, આનો એક જ ઉપાય છે, ગામ છોડીને બીજે જાવું. કે સ્વામી આપ કહો છો એ વાત સાચી, પણ આજુબાજુ બધે એ જ ગામ છે, બધે ત્રાસ હોવાનું સંભળાય છે. એટલે સ્વામીએ એમને કીધું, તમે લુણીધાર જાઓ, ભગવાન તમને ત્યાં સુખી કરશે. ભગવાનની દયાથી તમને આવી અગવડતા નહીં રહે. ગંગદાસને કીધું, છોકરો ગરવો હતો ને બહુ, ગંગદાસ તું ભગવાન રાખજે, ધર્મ પાળજે, ભગવાન રાખજે. સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી એ ખીમાભાઈ અપાણી એમણે ટીમ્બલાથી લુણીધાર જવાનું નક્કી કર્યું. એટલે રાત્રે મધરાતે ગાડું જોડવું પડે, નહીંતર તો બે ઘરની સામગ્રી હોય એ લઈ જવાય નહીં. મકાન ખોરડા તો જમીન તો એમને રાખીને જવાનું હોય. મધરાતે ગાડું જોડી ઘર વખરી ભરી અને લુણીધાર આવ્યા. ગામધણી દરબારને વાત કરી. સંતની કૃપા હતી. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી હતી એટલે દરબારના દિલમાં દયા આવી. એમણે આ કુટુંબને રહેવા માટે જમીન આપી અને સુખેથી વસવાટ કર્યો. સ્વામીની કૃપાથી એમની સ્થિતિ સુધરતી ગઈ. સત્સંગ પણ દ્રઢ થતો ગયો. એ ખીમાભાઈ હતા, એમને પુરાણી સ્વામીમાં ખૂબ શ્રદ્ધા બેઠી. અને ગંગદાસભાઈ તો એવા ગરવા હતા જ, મામાનો સત્સંગ કહેવાય. મામાના ગામમાંથી સાધુ મળ્યા એટલે વર્તમાન ધરાવી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, સત્સંગી થયા. સ્વામી પણ વારે વારે લુણીધાર આવી સત્સંગનું બળ આપી જતા. એ જૂના સંતો કોઈ સત્સંગી થાય, કંઠી બાંધે, પછી એનું ધ્યાન રાખતા. એને વ્યવહારે પણ કેમ છે એનું પણ દેખરેખ રાખે, ભલામણ કરે, એના સત્સંગનું પણ એટલું ધ્યાન રાખે. તો સ્વામી વારે વારે લુણીધાર જાય. આ ગંગદાસભાઈ એમની પ્રતિષ્ઠા પણ વધી, સુખી થયા ને પરિવારમાં સારો સત્સંગ થયો. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ તરવડાથી ભાગ્યાને સાધુ થવા. ત્યારે સ્વામીએ ભલામણ કરેલી કે ક્યાંય આગુબાજુ જવું પડે ને તો આપણે લુણીધારમાં ગંગદાસ ભગત છે, અમારું નામ દેજો, તમને સાચવશે. ને સ્વામી ઘરેથી એકવાર ભાગીને નીકળ્યા ત્યારે લુણીધાર ગયા હતા. અને ગંગદાસ ભગત સ્વામીની વિશે બહુ હેતવાળા, મહિમાવાળા, એટલે ત્યાં સ્વામી રાત્રિ રોકાણા અને પછી આગળ ચાલતા થયા હતા. અને એ ગંગદાસ બાપા બહુ સારા ભક્ત થયા. ગોપીનાથ પુરાણી સ્વામીને વિશે એમને ગુરુભાવ મહારાજમાં એવું હેત થયું. એ ધામમાં ગયા ને ત્યારે આગલે દિવસે અગાઉ આગાહી કરીને ગયા કે કાલે મહારાજના ધામમાં જવું છે. એમના બધા જે પરિવારના છોકરાઓને બધા હોય
એમને પણ બધી વાતચીત કરી. વાતચીત એટલે ભગવાન રાખજો એમ, મહારાજના ધામમાં જાઉં છું. અને અગાઉથી આગાહી કરી અને ધામમાં ગયા. એમના દીકરા વિરજીભાઈ વગેરે હતા, અને એમના દીકરા આપણા અહીંયા હપાણી સાહેબ અત્યાર સુધી હતા. બધા ભક્તો ઓળખો. આ રીતે એમને સત્સંગ થયેલો. અને ગંગદાસ બાપાને મહારાજ તેડવા આવ્યા ત્યારે દિવ્ય પ્રકાશમાં એમને મહારાજ અને પુરાણી સ્વામી ગોપીનાથદાસજીના દર્શન થયેલા. એણે કીધું કે મહારાજ આવ્યા છે, ભેળા ગુરુ છે, જય સ્વામિનારાયણ એમ બધાને જય સ્વામિનારાયણ કરી. અને મહારાજના સ્વામીના એવા દિવ્ય દર્શન થયા અને મહારાજના ધામમાં ગયા હતા. પુરાણી સ્વામી વર્તમાન ધર્મ પાલનમાં બહુ કડક હતા. એ કથાકાર હતા, પણ સાથે સાથે એમની ધર્મનિષ્ઠા, મહારાજની એક એક આજ્ઞાઓ એ પણ એમના જીવનમાં બહુ દ્રઢ રીતે સ્વામી પાળતા. સ્વામીને શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર વાત કરતા કે અમે નવા સાધુ થયેલા તો સ્વામી હરીફાઈ કરાવે. નારાયણ સેવાદાસ સ્વામી એ સ્વામી કરતાં એકાદ વર્ષ વહેલા સાધુ થયેલા કે અમે નાના સંતો, એટલે પુરાણી સ્વામી હરીફાઈ કરાવે ગુરુ કે આ મહિનામાં કોણ વધારે ઉપવાસ કરે, હાલો એની હરીફાઈ. જુવાનિયા સાધુ હોય એટલે કે આપણે વધારે ઉપવાસ કરવા છે, નંબર લેવો હોય ને પહેલો નંબર એમ. તો સ્વામી કે ઉપવાસ કરી ને એમાં ક્યારેક એકબીજાને છેતરી, પંક્તિ થાય પત્તર મૂકી દે એટલે એને એમ થાય કે આણે મૂક્યું, પણ એને થોડુંક પીરસાઈ જાય ને એટલે પત્તર લઈ લે, ખાલી હોય ત્યાં. પછી પત્તરમાં પીરસાણું હોય, નાખી તો ન દેવાય, જમવું પડે. અને એમ કરીને વધારે આમ ઉપવાસ કરી લઈ. અને મહિનો થાય પછી સ્વામી પૂછે આ લોકોને કેટલા ઉપવાસ થયા, કે મારે આટલા થયા. કે પુરાણી સ્વામી એવી હરીફાઈ કરાવતા. પુરાણી સ્વામી એમના જીવનમાં સત્સંગી જીવનની અંદર જેટલા વ્રત આવે છે એ બધા વ્રત પુરાણી સ્વામીએ એમના જીવનમાં કરેલા. પોતે ભણેલા હતા એટલે શાસ્ત્રીય રીતે એમનું તપ પણ એવું કે ભગવાનની જેવી આજ્ઞા હોય એ પ્રમાણે એ તપ કરતા. તો સ્વામીએ સત્સંગી જીવનમાં તો ઘણા વ્રત આવે છે, એ બધા વ્રત સ્વામીએ કરેલા. આપણે ક્યારેક 5મા પ્રકરણમાં આવે છે બધી પ્રકારના ચાંદ્રાયણો, કેટલા જુદા જુદા બધા વ્રતો આવે છે. આપણે એમ થાય સ્વામી રહ્યા તો બહુ ટૂંકું, 54 વર્ષની ઉંમરે તો ધામમાં વયા ગયા. એટલા બધા વ્રતો એમણે ક્યારે કર્યા હશે, પણ એમની ધર્મનિષ્ઠા એવી હતી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સ્વામી ક્યારેક એવી પરીક્ષા લેતા, પુરાણી સ્વામી, સંતો બધા નાના સંતો હોય કે હાલો નિયમ ચેષ્ટા બોલવાના, ક્યાંય અટકવાનું નહીં, એકલા પાછા. આપણે સમૂહમાં બોલાતું હોય એની વાત જુદી, પણ એકલા નિયમ ચેષ્ટા બોલવાના. અને સ્વામી બે રીતે બોલાવતા. એકવાર એવી હરીફાઈ કરાવે ઝડપથી બોલવાના, ઝડપથી કોણ પૂરા કરી દે, જેમ આપણે બોલતા હોઈએ છીએ એમ ઝડપથી. અને બીજી હરીફાઈ એવી કરાવે કે ધીમે ધીમે લાંબા ઢાળથી, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નૌતમ લીલા રે. આવી રીતે ધીમે ઢાળે બોલવાના, જોયા વિના, અટકવાનું નહીં. એવી હરીફાઈ કરાવે. ક્યારેક ઝડપથી બોલવાની હરીફાઈ કરાવે, અટકવાનું નહીં અને ઝડપથી બોલવાનું. આવી રીતે નાના સંતો ભક્તો હોય એમનું ઘડતર કરતા, શીખવાડતા, કીર્તનો શીખવાડે, એવી વાતો કરે, ઉપવાસની હરીફાઈઓ કરાવે. અને સ્વામીનું જીવન પણ એવું ધર્મનિષ્ઠ હતું. મહારાજની આજ્ઞામાં ગુણતા આવે કે નિયમ ધર્મમાં શિથિલતા આવે એવું એ જરાય ચલાવી લેતા નહીં.
આમ બહુ દયાળુ હતા, પણ ધર્મ પાલનમાં થોડા આકરા હતા. એકવાર પુરાણી સ્વામી બાબરિયાવાડમાં વિચરણ કરતા હતા. એમાં ટીંબી આવેલા. ટીંબીથી ગાડું જોડાવી અને માણસા જતા હતા. પાર્ષદ જેરામ ભગત મૂર્તિના કીર્તનો બોલતા, પુરાણી સ્વામી ધ્યાનથી સાંભળતા. પુરાણી સ્વામી કીર્તનો બનાવતા પણ ખરા. સ્વામીના બનાવેલા ઘણા કીર્તનો છે, પણ પોતાના નામથી બનાવ્યા નથી. જેરામ ભગતના નામના છે ને એ બધા પુરાણી સ્વામીના બનાવેલા કીર્તનો છે. જેરામ ભગત સ્વામીના પાર્ષદ હતા, ભગત હતા. અને અમુક કીર્તનો તો એવા છે કે આ સંપ્રદાયમાં 2 દેશમાં આજે પણ ગવાય છે. એટલા સુંદર એ પદો છે. દરરોજ નિયમ ચેષ્ટા પછી પણ ઘણી જગ્યાએ ગામડામાં, અમદાવાદ દેશમાં, આ વડતાલ દેશમાં એ પદો ગવાય છે. મોટા સંતોના નામથી સ્વામીએ બનાવેલા છે. પણ એ સ્વામીએ જે ભાવથી બનાવ્યા છે એ જ બરોબર છે. એટલે આપણે એનો ખુલાસો કરવાની જરૂર નથી. પણ સરસ ભાવવાળા પદો સ્વામી બનાવતા. આ જેરામ ભગત મહારાજની મૂર્તિના કીર્તનો બોલે, સ્વામી ધ્યાનથી સાંભળતા હોય. એમાં આગળ જતા રસ્તામાં લીલાવાળાનું ગાડું ભેળું થઈ ગયું. લીલાવાળા એટલે ઓલી લીલા રમતા હોય ને એ, એટલે એનો કલબલાટ થતો હશે. સ્વામીએ જૂના રસ્તા અને આમ નજર કરી જોયું. સ્વામીએ પૂછ્યું, એલા તમે ક્યાં જાઓ છો? એટલે એમણે કીધું, માણસા ગામના દરબારોએ અમને તેડાવ્યા છે અને આજ રાત્રે લીલા કરવા જઈએ છીએ માણસા. આ વાત સાંભળીને સ્વામીના દિલમાં થોડું દુઃખ થયું. મનમાં થયું કે ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર વાલેરા વરુ, એમનું આ ગામ દરબારો સત્સંગી છે ને તેમાં વળી આ લીલા કરાવે એવો કોણ જાગ્યો? જૂના સમયમાં કોઈ વડીલ હોય એ રમત દે તો જ મેળ ખાય. જૂના સંતો હતા એ સત્સંગનું ધ્યાન રાખતા કે સત્સંગમાં કંઈ કુસંગ આવી ન જાય, કંઈ રીતભાતમાં ફેર ન પડે. સ્વામી મંદિરે આવ્યા. દરબાર ભાયાભાઈ મહારાજ પાસે માળા ફેરવતા હતા. માયાભાઈ બહુ ઉચ્ચ કોટીના ભક્ત હતા, એમના ઘણા પ્રસંગો છે. મહારાજ પાસે માળા ફેરવતા હતા. સ્વામી ગયા, ઠાકોરજીના દર્શન કર્યા. દરબાર સ્વામીને દંડવત કરવા માંડ્યા. એટલે સ્વામીએ પૂછ્યું કે આ લીલાવાળાને અહીં કોણ તેડી લાવ્યું? એટલે દરબારે કીધું, મા બાપ મને ખબર નથી. એટલે સ્વામીએ પછી કુંવરોને બોલાવ્યા. આવ્યા, દંડવત કરીને સ્વામી પાસે બેઠા. સ્વામીએ પૂછ્યું કે લીલાવાળાને કોણે તેડાવ્યા છે? એટલે કોઈ બોલ્યા નહીં. આમ નીચું મોઢું કરી ગયા, એકબીજાની સામું માંડ્યા જોવા. એટલે સ્વામીએ થોડું કડક થઈને કીધું, એટલે આવી કમત કોને હોજી, કેમ બોલતા નથી? એટલે એક કુંવરે હાથ જોડીને સ્વામીને કીધું, સ્વામી અમારી ભૂલ થઈ, અમારા કહેવાથી આવ્યા છે, હવે એને વેતા કરી દઈ. સ્વામીએ કીધું કે મહારાજે આજ્ઞા કરી છે, ભાંડ ભવાઈ જોવાની મનાઈ કરી છે મહારાજે, કે જોવા નહીં. અને તમે સામેથી નોતરું આપી આવ્યા, બીજાને આજ્ઞા ભંગ કરાવો છો. સ્વામી અમારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરી, અમને માફ કરો, અને જે સજા કરો એ અમને મંજૂર છે સ્વામી, અમને પ્રાયશ્ચિત આપો, અમે આવું ક્યારેય નહીં કરી. સ્વામી કે તમે હાથમાં માળા લઈ તડકે ઊભા રહીને માળા ફેરવો. બધા એ કુંવરો હાથમાં માળા લઈને તડકે ઊભા રહ્યા, ફળી મંદિરના ફળીમાં માળા કરો મહારાજની તડકે ઊભા રહીને. કોને માળા કરાવી? દરબારો, એના કુંવરને, જુવાનિયા દરબારો.
સ્વામીની કેવી પ્રતિભા છે, અને એ દરબારોને સ્વામી પ્રત્યે પણ કેવો ભાવ છે. આવી ભૂલ કરી હોય, આપણે ત્યાં બ્રહ્મસત્રમાં બહુ લાભ લઈએ છીએ, મહિમાવાળા બહુ છે, પણ સ્વામીએ કંઈક તમે ભૂલ કરી હોય ને થોડાક આકરા થયા હોય અને કીધું હોય માળા ફેરવો અહીંયા ગ્રાઉન્ડમાં ઊભા ઊભા, તડકો હોય વૈશાખ મહિનાનો, શું થાય? મંજૂર? હા પાડો. એમ અટાણે હા પાડે થોડું હાલે. કોઈ તડકે ઊભા રાખવાના નથી. પણ એમની તૈયારી કેવી હશે ને સ્વામીનો ભાવ કેવો હશે, એને સંપ્રદાયની ખેવના કેવી હશે કે મહારાજની આજ્ઞાનો લોપ ન થાય, આ સત્સંગની રીત જળવાઈ રહે. થોડી વાર થઈ, થોડી માળા કરી છે, સ્વામીએ પાછા બોલાવ્યા અને કીધું કે હવે ધ્યાન રાખવું, આવી ભૂલ ન થાય, અને કે લીલાવાળાને અહીંયા બોલાવો. એટલે એના આગેવાન એક બે છે એને બોલાવ્યા. સ્વામીએ એમને વાત કરી કે આ ગામ તો અમારું સત્સંગી છે, માટે આ કોઈ દરબારો જોવા નહીં આવે. વાત પ્રસરી ગઈ, ગામ કોઈ આવે નહીં, એ તો પહેલો એટલો ખાટલો પડવો જોઈએ, પછી બીજા આવે. કોઈ ગામે જોવા આવ્યું નહીં. લીલાવાળાને અંદરો અંદર થોડો ક્લેશ થયો, આમાં બાયજા થોડાક, ને બધો સામાન મેલીને ભાગી ગયા. અને એમાંનું એક નગારું આજે પણ છે માણસા મંદિરમાં, બહુ મોટું નગારું લીલાવાળાનું, મૂકીને ભાગી ગયેલા. પુરાણી સ્વામી ઉચ્ચ કોટીના વિદ્વાન સંત પુરુષ હતા. એ વિદ્વાન અને સમજી વાતો કરતા, મહારાજના મહિમાનું એવું એની આગળ સહજ. અને એમ સ્વામી એકવાર ભાયાભાઈના આગ્રહથી સ્વામી થોડું ત્યાં રોકાણા. એ વખતે ગામનો ભરવાડ હતો ભૂલો. એ સભામાં કથા વાર્તા સાંભળવા સાધુ તમે રાખી છે, મારી જોકમાં હોય તો હું તો કાઢી મૂકું. પણ એ તો સ્વામી એટલી રમૂજી તે વાત કરે છે પદાની, તો તોફાની ગાવડી કે એમ. અહીંયા ભલો આ ભરવાડ પુરાણી સ્વામીના યોગમાં આવ્યો, અને ધીમે ધીમે એને સત્સંગમાં રસ જાગ્યો, કથા વાર્તા સાંભળવા આવે. સ્વામી પણ દુહા છંદ ને એવું બોલીને એવી કથા કરે એટલે આમ ભલાને મજા આવે. એકવાર ભલાએ કીધું, સ્વામી હું દુહો બોલું? સ્વામી કંઈક દુહા બોલ્યા છે, બધા બેઠા હોય એને આનંદ કરાવવા માટે. સ્વામી હું દુહો બોલું? સ્વામી કે બોલ બોલ, તું દુહો બોલ. એટલે એ ભલો તો આમ કાને આમ હાથ રાખીને એક હાથ આમ લાંબો કરી અને દુહો બોલ્યો કે 100 પાડમાંથી 60 ખાધા ખાતે કરી, 40 ને મારી લાદ ભાંગીને ભૂકો કર્યો. આવો દુહો ઓલા ભલો બોલ્યો. એટલે સ્વામીએ હસતા હસતા કીધું, ભલા તું તો બહુ ભારે દુહો બોલ્યો, બહુ સારો દુહો બોલ્યો, આનો અર્થ તને આવડે? અરે ના બાપા, ના મા બાપ, એનો અર્થ મને ન આવડે, કયો તો બીજો દુહો બોલું. અર્થની ન ખબર પડે. સ્વામી કે બીજો નથી બોલવો, લે એનો અર્થ હું કરું કે 100 પાડમાંથી 60 ખાધા ખાતે કરી. જો 100 વર્ષની આવરદા હોય, એમાં 60 વર્ષ તો બધું વ્યવહાર હાલતો હોય, ઘરમાં થોડું હાલતું હોય, 5 પૈસા કમાતા હોય, ખવાતું પીવાતું હોય, હવ માનતા હોય, એટલે 60 વર્ષ તો આનંદથી જાય. પણ પછી 40 વર્ષ છે ને, એ 40 ને મારી લાત, પછી શરીર હાલતું ન હોય, અપમાન થતા હોય, આવું બધું. સ્વામી તમે તો બહુ ભારે ઉત્તર કર્યો, આ સંસારમાં તો આવું જ છે. પછી એકવાર એ ભલો છે ને
તિલક ચાંદલો કરીને આવ્યો. એટલે સ્વામીએ કીધું, એલા ભલા, તું તો બહુ મોટો ભગત છો. એટલે ભલો કે ના મહારાજ, હું મોટો ભગત નથી, મોટો ભગત તો ભગવાન છે. એટલે સ્વામી હરિભક્તોને બહુ હૈસા. એલા ભલા, ભગવાનને ભગત ન કહેવાય, આપણે ભજન કરી એને ભગત કહેવાય, ભગવાનને થોડાક ભગત કહેવાય. આમ સ્વામી એને સમજાવ્યું, આનંદ કરાવ્યો. એટલે સ્વામી આવા નાના માણસો આરે પણ એવા આનંદથી એમને સત્સંગ કરાવતા, વાત કરતા. એકવાર સ્વામી સમઢિયાળામાં આવ્યા છે, ઘણું રોકાણા. ઠાકોર જાગ્યા પછી રાવલ નદીએ નાવા જતા હતા. ત્યાં ગામના ચોરા પાસે નીકળ્યા. એટલે ચોરામાં સ્વામીએ જોયું તો એક બાવાજીને બેઠેલા જોયા. એટલે સ્વામી જરાક ચોરા ઉપર ચડ્યા અને કીધું, જય સ્વામિનારાયણ. એટલે બાવાએ હાથ જોડી નમસ્કાર કર્યા. આઈએ મહારાજ. સ્વામી થોડાક રમૂજી હતા એટલે સ્વામી એમની પાસે બેઠા અને રમૂજમાં વિનોદમાં વાતચીત કરતા બાવાજીને સ્વામીએ કીધું, બાવાજીએ સ્વામીને કીધું कि स्वामी जी गत साल में इधर आया था तब गांव का उत्साह अच्छा था, ज्यादा लोग इधर आते थे, मगर इस साल बहुत कम इन्हें गिने आदमी आते हैं, कि ऐसा क्यों हो गया? स्वामी એવું કીધું. अरे स्वामी जी तब तो साथ में राम की थी, अच्छा गाना गाती थी, इसलिए सारा गांव उमट आता था. स्वामी के तो राम की को साथ में क्यों नहीं लाए? क्या बताऊं स्वामी जी, शिवरात के मेले में हम गए थे तो उधर दूसरे महात्मा के मुंह की माया लगी उसको, वो चली गई. स्वामी के यह तो बहुत बुरा हुआ, इसमें बुरा क्या महाराज? इस साल मैं मेले में जाऊंगा और दूसरे की राम की उठाऊंगा. આવી વાત સાંભળી સ્વામી થોડું હસ્યા અને બાવાને થોડીક વાત કરી. પછી સ્વામી થોડા ગંભીર થઈ ગયા અને સ્વામીએ બાવાજીને કીધું કે રામકીમાં નહીં પણ હવે રામમાં જોડાવાનું રાખો. તમે આ ભેખ લીધો છે અને મહાત્મા કહેવાવ છો. સ્વામીએ થોડી એવી મનુષ્ય જન્મની આમ દુર્લભતાની અને ધર્મ પાલનતાની એવી વાતો કરી. બાવાજીને એ અંતરમાં ઉતરી ગઈ બ્રહ્મચર્યનો મહિમા સ્વામીએ થોડું કીધું એટલે બાવાજીને બહુ ગમ્યું, સ્વામીમાં હેત થયું. પછી તો એ મંદિરે સ્વામી પાસે મીંડો આવવા અને એણે બધું છોડી અને સારું માળા હાથમાં લીધી, ભજન મીંડો કરવા. ગામના લોકોને પણ પછી એના પ્રત્યે થોડો ભાવ થયો, બધા હાચવવા માંડ્યા અને એમના વર્તનમાં પરિવર્તન લાવ્યું અને સારું મીંડો ભજન કરવા. સ્વામી એવા પરોપકારી દયાળુ હતા, થોડા આનંદથી ભેગા ભળે અને પછી એને સાચી વાત કરે અને એને સાચે માર્ગે ચડાવે. આ હમઢિયાળા ગામમાં જ સ્વામી એકવાર નાવા જતા હશે, ચોરા પાસેથી નીકળ્યા. સ્વામીએ જોયું કે રામજી મંદિર ચોરો છે એના પગથિયા પાસે જ એક ગાય બાંધેલી અને ચોરામાં અંદર જોયું તો એક બાવાજી બેઠેલા, એના પડખામાં એક કૂતરો સૂતેલો, થોડેક દૂર એક બકરું હતું અને ચોરાને થાંભલે એક વાંદરો બાંધેલો. સ્વામીને આ બધો તમાચો જોયો. ભેળા બે કરી ભક્તો હોય, સ્વામીને થોડુંક આનંદ કરવાનું મન થયું. સ્વામી ચોરામાં આવ્યા, ચોરાના પગથિયા ચડ્યા એટલે બાવાજીએ કીધું, આઈએ મહારાજ. એટલે સ્વામી જય નારાયણ કહીને એમની નજીક ગયા. ત્યાં તો ખાટી વાંસ માંડી આવવા. સ્વામી એનું જોયું, ત્યાં એક કુંડું નજરે ચડ્યું, પથ્થરનું એક કુંડું હતું. તો કુંડામાં ખાટી છાશ, રોટલાના બટકા, થોડીક વાસી ખીચડી ને આવું પીડ્યું હતું અને એની બદબુ આવતી હતી. એટલે સ્વામીએ વિનોદ કરતા પૂછ્યું એમને, એક મહાત્મા યહ ક્યા હૈ?
अरे महाराज ये तो बड़ा अक्षय पात्र है, इसमें यह कुत्ता खाता है, ये बंदर खाता है, बकरा खाता है, गौ माता खाती है और हम भी खाते हैं, ये तो अक्षय पात्र है। એમ કહી અને બાવાજીએ કૂતરા સામું જોઈને કીધું, બોલો કૂતા રામ રામ. એટલે કૂતરો ઊંચું મોઢું કરી અને ઉવા એમ કર્યું. પછી વાંદરાને કહ્યું એટલે વાંદરે સલામ કરી, રામ રામ એમ મહાત્માએ કીધું. એટલે બકરાએ પણ આમ બે બે કર્યું. ગાયને સામે જોયું એટલે ગાય પણ ભાંભરી અને બાવાજીના આદેશનું જાણે પાલન કરતા હોય આ બધા. આ બધું જોઈ સાથેના સંતો અને હરિભક્તો બહુ હસી પડ્યા. પછી સ્વામીએ થોડું ગંભીરતાથી બાવાજીને આમ ટકોર કરીને વાત કરી કે આપ તો મહાત્મા હો, प्रभु ने कृपा करके मानव बनाया है, मगर आप तो पशु की पंक्ति में मिल गए. मानव और पशु का धर्म थोड़ा अलग है. સ્વામીએ એવી તો એમને આમ દયા કરીને વાત કરી. હવે આને કોઈ કહેનારું જ નહોતું. વાતની એમને બહુ અસર થઈ, એનું માનસ પલટાઈ ગયું. એટલે બાવાએ પેલું અક્ષય પાત્ર ફેંકી દીધું. વાનર અને પેલો કૂતરો હતો ને એને છોડી મૂક્યા. બકરું ભરવાડને દઈ દીધું, ગાય કોઈને આપી દીધી અને પોતે ભજન મીંડા કરવા. પછી ક્યારેક ક્યારેક સ્વામી પાસે આવે. આ બધું છોડી અને એનું જીવન પવિત્ર કર્યું. પછી તો ગામ લોકો એ મહાત્માને ત્યાં જમવાનું આપી જાય અને ભજન કરે. આ રીતે એમનું પણ એક આવા પશુ પંક્તિમાં ભળેલા હોય એને પણ સ્વામીએ સારું જીવન કરતા શીખવાડ્યું. સ્વામી એકવાર જુનાગઢ હતા. આ સમઢિયાળાનો એક પ્રસંગ છે. શાસ્ત્રીજી મહારાજ એ પ્રસંગને ઘણીવાર કહેતા, સ્વામીની કેસેટમાં પણ છે કે સ્વામી સમઢિયાળા હતા. ત્યાં ભાયા ભગત બહુ સારા ભગત, એમના બે દીકરા એ ગાયો ભેંસો ચારવા જતા હોય. એમાં થોડી ગાયો હોય, એમાં એક વાછરડી હશે, બહુ સારી વાછરડી. બે ભાઈઓ, એમાં નાનો ભાઈ છે ને એને વાછરડીમાં હેત બહુ. એટલે એમને ખંજોળે, હાથ ફેરવે, કૂણું કૂણું ઘાસ ખવડાવે. એટલે મોટો ભાઈ નાનાને કહેલા, તું આ ગાયમાં બહુ હેત રાખશો ને તો ગોલોકમાં જાય. ત્યાં નાનો કે હું કેમ ગોલોકમાં જાઉં, હું તો અક્ષરધામમાં જવાનો, તું જાને. એમાં પણ તું આ ગાયમાં હેત રાખશો તો ગોલોકમાં જાય. એ મોટાએ આવું કીધું એટલે પછી તો એને બોલાચાલી થઈને નાનો રડવા માંડ્યો. સાંજે ઘરે આવ્યા એટલે આતા પાસે આવી, ભાઈ આતા પાસે, એના બાપુજી પાસે, અને નાનો મીંડો રોવા. એલા કેમ રડે છે? મોટો ભાઈ મને એમ કહે છે કે તું ગોલોકમાં જાય. હું કેમ ગોલોકમાં જાઉં, હું તો અક્ષરધામમાં જવાનો. તો ઝઘડો થઈ ગયો. એમાં પુરાણી સ્વામી ત્યાં આવેલા. એલા હાલો બે તમારા ઝઘડાનું સમાધાન સ્વામી પાસે જઈને કરી. બે ભાઈઓ આવ્યા, એના બાપુજી લઈને સ્વામી બેઠા હતા અને કીધું, સ્વામી આ છોકરાઓને એક ઝઘડો થઈ ગયો છે, તમારે સ્વામી સમાધાન કરાવવું પડશે. હા. એલા હું ઝઘડો થયો? ત્યાં તો ઓલો નાનો હતો ને વોટ લાંબા ટૂંકા કરીને રોવા માંડ્યો સ્વામી પાસે કે સ્વામી મને આ મોટો કહે છે કે તું ગોલોકમાં જાય. તે હું કેમ ગોલોકમાં જાઉં, હું તો અક્ષરધામમાં જવાનો. ત્યાં મોટો કહે પણ સ્વામી ગાયમાં બહુ હેત રાખે છે એટલે મેં એને કીધું. પછી સ્વામીએ સમાધાન કર્યું. એલા છોકરાઓ, આ તો તમારો પ્રશ્ન બહુ મોટો છે હો. સ્વામી કે જો નાનાને એવું કીધું કે ગાયમાં હેત રાખે છે, પણ એ ગાયનું દૂધ છે ને એ તો મહારાજને ધરાવી છે, અને સાધુ માટે તમે લઈ આવો છો એટલે એ ગાયની સેવા કરો છો ને, તો ભલે ગાયની સેવા કરે તો અક્ષરધામમાં જાય. બસ. મોટોય રાજી, નાનોય રાજી કે ગાયની સેવા કરો, પણ એ ગાયનું દૂધ તો તમે ઠાકોરજીની થાળમાં ધરાવો છો અને એ સંતો માટે લઈ આવો છો એટલે ગાયની સેવા કરો છો ને તોય અક્ષરધામમાં જાઓ. બસ આવું સમાધાન કરાયું.
શાસ્ત્રીજી મહારાજ કેસેટમાં કહે છે, એ આ ગામડાના આહીરો અભણ પણ મોટા સાધુ વિચરણ કરતા હોય, એ મહારાજનો મહિમા કહેતા હોય, તો એ સાધુઓએ અભણ આહીરોના છોકરાઓ એના જીવમાં પણ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા અને એનો મહિમા કેવો રેડી દીધો. આવો ઝઘડો થાય. આ તો ગ્રીનિસ બુકમાં લખાય એવું છે, બે ભાઈઓને આવો ઝઘડો થયો હોય. અને પુરાણી સ્વામી આનંદી સ્વામી હતા, એ બહુ રાજી થયા છોકરા ઉપર. સ્વામીએ આવું સમાધાન કર્યું. એકવાર સ્વામી જુનાગઢ હતા. નારાયણદાસ સ્વામીએ પુરાણી સ્વામીને કીધું, એ વખતે એક મધ્યો આવ્યો. મધ લ્યો મહારાજ, એવો હાથ સાંભળો. એટલે નારાયણદાસ સ્વામીએ પુરાણી સ્વામીને એવું કીધું, પુરાણી આપણે કોઠારમાં થોડીક મધની જરૂર છે. મહારાજના અભિષેકમાં કોઈ હાજા માંદા સંતો હોય તો મધ જોઈ તમે જરાક ચોખવટ કરી સાચું ખોટું મધનું જરાક જોઈ અને મધ લઈ લ્યો. એટલે પુરાણી સ્વામી ધર્મશાળાના પગથિયા પાસે ગયા અને મધ્યાને બોલાવ્યો, નજીક આવ્યો. અને સ્વામીને આવા કોઈ માણા મળે ને એની યારે થોડીક વાતચીત કરે, આનંદ કરે, એમાં થોડુંક જાણવા મળે. અને નાના માણસ હોય એને થોડીક બે વાત કરે તો એના હૃદયમાં ઘણું થઈ જાય. સ્વામીએ મધ્યાને કીધું, એલા મધ્યા, તારું મધ કેમ છે? ચોખ્ખું છે ભેળસેળ વાળું? અરે મહારાજ, મારા મધમાં કહેવાનું ન હોય હો, ચોખ્ખું મધ. પણ એલા તારે કંઈક હમ ખાવા પડે હો, તારા માતાજીને હમ ખા કે આ મધ ચોખ્ખું છે. અરે મહારાજ, આ ઠાકર દ્વારે આવીને હું થોડું કંઈક ખોટું કરું? હું અપરાધમાંથી કેદી છૂટું મહારાજ? અહીંયા ભગવાનનું આ ઠાકર દ્વાર, તમારી પાસે મારે થોડું કંઈક ખોટું મધ દેવાનું હોય? મારું મધ એકદમ સાચું હો, એમાં જરાય ભેળસેળ નહીં. એલા બીજું બધું પછી પણ તું પેલા તું હમ ખા. માતાજી, અરે મહારાજ, હું માતાજીના હમ ન ખાવો તો મારી વાડી બધું આ છોકરા બૈરા છોકરા બધું ઉજળ થઈ જાય. એ હમ ન ખાવ, પણ તારે હમ તો ખાવા પડે હો. જો મહારાજ, મારું મધ ખોટું હોય, આમાં કંઈ ભેળસેળ હોય તો મને બીજે ભાવ તમારો અવતાર આવે, લ્યો બસ. એટલે મધ્ય સ્વામીએ કીધું, એલા અમારામાં તે એવું હું દુઃખ જોયું કે તું અમારા હમ ખાશો? આ જોતો ખરો, આ મંદિર ઉપર હોનાના ઈંડા, અને અમારે આ રહેવાની આવી ધર્મશાળા, અને ખાધે પીધે કાંઈ દુઃખ નહીં, તે અમારામાં એવું દુઃખ હું માન્યું? અરે મહારાજ, એ બધું બરોબર, પણ તમારે દુઃખ એવું તો કોઈને નહીં. પણ એલા અમારામાં હું દુઃખ તે જોયું કે તમે નહીં માના, નહીં બાપના, નહીં તમારે સગા સંબંધી, નહીં બૈરું, નહીં છોકરા. આ કાંઈ ઓછું દુઃખ છે? એને હું સુખ છે? આપને અંજવાળે રહેવાનું, છતાંય આ અજ્ઞાની મધ્યે સ્વામી એને થયું કે આજ મોહ કેવો છે ભગવાનનો મૂકેલો, જો તો ખરા. એને આપણામાં દુઃખ માન્યું ને એનામાં સુખ માન્યું. આને આત્મા પરમાત્મા સંબંધી સુખમાં હું હવાદ આવે ભાઈ, એને હું આ ભગવાનની ખબર પડે. અને વાત બહુ સાચી છે, આપણી ઉપર ભગવાનની કંઈક દયા છે ને, એટલે આ સત્સંગમાં આવીને બેઠા છીએ. આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એમના સંતો, એનો આપણને મહિમા અને આ ઓળખાણ થઈ છે. બાકી જગતમાં બધાય મધ્યા જ છે. આ લોકમાં ભલેની મોટા કહેવાતા હોય, સુખી સંપન્ન કહેવાતા હોય, પણ એને પોતાના દેહ સિવાય બીજી કંઈ ખબર નથી કે હું કોણ છું. એને એવો વિચારેય નથી. બધા મધ્યા જ છે.
આ લોકમાં જ એમણે સુખ માન્યું છે, મોહમાં. આપણને ભગવાનની આ દયા થઈ, આ સંબંધ ઓળખાણ થયા એટલે મહિમા સમજાણો છે. અને એ ભગવાનની દયા, મોટાની કૃપા, નહીંતર ક્યાંક રખડતા હોત ને જીવન પૂરા થઈ જાય. સ્વામી એકવાર ઉના પાસે ફાડસર ગામ આવેલા. આ ગામની અંદર એક સેવાભાવી અને શ્રદ્ધાળુ જૈન વાણિયા મોતીચંદ શેઠ, એ બહુ આનંદમાં ઘેલા થઈ ગયેલા, એટલે ચહકી ગઈ ડગળી. એને ખેતી હતી અને સારી ખેતી, ખાતર પાણી વગેરે નાખ્યા છે, તલ વાવેલા અને તલ એવા જામેલા, એકદમ સારા તલ થયેલા. એટલે આ શેઠ વાડીએ જાય, આટો મારે, આમ તલ જોઈને આમ મકલાય, આ પણ બહુ સારા તલ થાય આવો. અને ભગવાનને કઈ વખતે ભાવે બહુ સારા, તલના ભાવ વધતા જાય, તલ બહુ સારા. એટલે શેઠ ગણતરી કરે કે એક છોડવે બરઢે પાલી, એમ પાલી એટલે 2.5 કિલા જેવું થાય, 2-2.5 કિલાની પાલી હોય. બરઢે એટલે છોડવો, એવું લક્ષ્મીનારાયણ સ્વામી લખ્યું છે. એટલે આમ જોવે કે એક છોડવે આ પાલી તલ થાય એવું છે. અથવા તો થોડાક તલના છોડવા ભેળા કરે ને પછી બાંધીને પૂળો નાનો કર્યો હોય એને બરડું કહેતા છે. ગણતરી કરી કે આટલી ઓયરું છે. પછી તો વાડીએ આટો મારીને આવે ને ઘરે આવે તો એ ધૂન હોય કે આટલી ઓયરું, આટલા બરઢા થાય, 2.5 કિલોની પાલી એટલે એક ઓયરે આટલા મણ કે એટલું થાય, આટલી ઓયરું છે એટલે આટલી ખાંડી તલ થાય, આટલો ભાવ છે, આટલા રૂપિયા આવશે. આ કોની વાત છે? મોતીચંદ શેઠની. પણ લગભગ બધું પૈસાનું ભજન તો આવું જ થતું હોય. શેખ ચલીના વિચાર જેવું. આ તો જેને ભગવાન મળ્યા છે એને મહારાજની મૂર્તિ, મહારાજનું સ્મરણ, એના સંકલ્પો થતા હોય, નહીતર લગભગ બધું મોતીચંદ શેઠ જ છે. આમ ક્યારેક પાછા વળીને મન સામે ને એના સંકલ્પો સામે જોઈને પોતાના સંકલ્પો સામે જોવા શીખે તો ખબર પડે કે અંદર શું ચાલે છે. અને એમાંય મહારાજનો મહિમા સમજીને મહારાજમાં મન રોકવાનો અભ્યાસ મંડે ને કરવા, ત્યારે થાય એવું છે. બાકી તો પૂજા કરવા બેઠા હોય, માળા ફેરવતા હોય, પણ 2-5 નામ લેવાય ત્યાં મન ક્યાંય વયું ગયું હોય. ભગવાનની આરતીમાં જ ઊભા હોય, આરતી બોલાતી હોય, એ સંકલ્પ 2-4 વાર બહાર વયા જાય ને પાછો અવાય. પણ અભ્યાસ કરે ભગવાનમાં મન રાખવાનો તો થાય. અત્યારે આ સત્સંગના પ્રતાપથી એમાંય ખાસ કરીને આપણા ગુરુકુલ પરિવારમાં જોડાયેલા ભક્તો, કેટલા ભક્તો આ વચનામૃતની સાંકળી, ભગવાનના ચરિત્રોની માળા, ભજન, ભક્તિ, તિલ, મહારાજની મૂર્તિના ધ્યાન, એવું ભજન કરે છે. બહુ મોટી વાત છે. આ મન છે એ તો અનેક જન્મથી વિષયનું જ ચિંતન કરતો આવ્યો છે. પણ એમાં ભગવાનમાં મન રહે, ભગવાન યાદ આવે, એ જ જીવન છે. એટલે આ શેઠ એમને આવી મંડી ગણતરી થવા, એમાં ભાવ હારો વધ્યો અને ડગલી આનંદમાં ખહી ગઈ. બરઢે પાલી મીંડા બોલવા. કોઈ બોલાવે, મોતીચંદ શેઠ કેમ છે? બરઢે પાલી. અને દોડાદોડી કરે. સગા સંબંધી કંટાળી ગયા, ક્યારેક તો ઘરમાં પૂરવા પડે. 3-4 મહિના આવું થયું ને એમાં સ્વામી ફાડસર આવ્યા, પુરાણી સ્વામી. એટલે એમના સગા સંબંધી છે, એણે સ્વામી પાસે આવીને પ્રાર્થના કરી, સ્વામી શેઠને આવું થયું છે, બરઢે પાલી એમ જ બોલે રાખે છે, તો સ્વામી અમારી ઘરે પધારો, પધરામણી કરો. સ્વામી બહુ દયાળુ હતા. સ્વામી ઠાકોરજી લઈને એમની ઘરે પધરામણી કરી. સ્વામી ત્યાં પધાર્યા. એટલે સ્વામીએ શેઠને પૂછ્યું કે શેઠ કેમ છે? તો કે બરઢે પાલી. એટલે સ્વામી પણ એમની ભેળા થોડાક ભેળા, હા બરોબર હો, બરઢે પાલી.
પણ સ્વામીએ થોડુંક આમ મનોચિકિત્સક રીતે આ બધું થોડુંક જાણ્યું. સ્વામી પાછા મંદિરે આવ્યા. સ્વામી બહુ બુદ્ધિશાળી હતા. એટલે બીજે દિવસે સ્વામીએ સામેથી કીધું કે અમે આવી છીએ તમારી ઘરે. તો સ્વામી પાછા એમની ઘરે વધાર્યા અને શેઠને જય સ્વામિનારાયણ કીધા. શેઠ જય સ્વામિનારાયણ. એટલે શેઠે કીધું બરડે પાલી. શેઠને સ્વામીએ પ્રસાદીનું પાણી આપ્યું, માથે પ્રસાદીનું પાણી છાંટ્યું. શેઠ કેમ છે? કે મહારાજ બરડે પાલી એમાં ફેર નહીં હો. એટલા તો થાય જ. એટલે સ્વામીએ કીધું આ શેઠ એમાં ફેર નહીં. પછી સ્વામીએ તર્ક બુદ્ધિથી કીધું એને કે શેઠ બરડે પાલી એમ શું બોલ્યા કરો છો? હમણાં મુંબઈથી તાર આવ્યો છે, એની કાંઈ ખબર છે તમને? ના મહારાજ, શું તાર છે? તમને કાંઈ ખબર નથી? તલના ભાવ હાવ ગગડી ગયા છે અને બજારમાં તલ તો હાડ થાય છે, કોઈ રાખતું નથી. હે આમ હે થયું ને, આંચકો લાગ્યો ને, તલના ભાવ હાવ ગગડી ગયા, કોઈ રાખતું નથી. હે આમ કર્યું ને ત્યાં ડગલી ઠેકાણે આવી ગઈ. આઘાત લાગ્યો ને, ઓલા આનંદના આઘાતમાં બરડે પાલી થઈ ગયું હતું. પછી એનો જ પાછો આમ આઘાત લાગ્યો કે હે થઈ ગયું, પછી ઠેકાણે આવી ગયું. હા, અને શેઠને બધું હરખું થઈ ગયું. આ રીતે સ્વામીની કૃપા, આશીર્વાદ, મહારાજની પ્રસાદીનું પાણી પાયું અને સ્વામીએ તર્ક બુદ્ધિથી એમનું માઇન્ડ ઠેકાણે લાવ્યા. સ્વામી બહુ દયાળુ હતા. એમાં બ્રાહ્મણો ઉપર સ્વામીને બહુ લાગણી રહેતી. એમાંના ઘણા પ્રસંગો પૈકી એક પ્રસંગ અત્યારે આપણે કહેશું. વાંકિયાના વૈજનાથ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર હતા. એમના દીકરા નરભેરામભાઈ, એમને પુરાણી સ્વામી પોતાની સાથે રાખી સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. નરભેરામભાઈની ઉંમર બહુ નાની, રસોઈ કરતા આવડે નહીં, પોતે બ્રાહ્મણ, સંતોના હાથનું જમે નહીં. એટલે સ્વામી એને શીખવે. ક્યારેક સ્વામી દૂધમાં એમને સુખડી કરીને ડબરો ભરી આપે, ક્યારેક દૂધમાં રોટલી વગેરે પણ બનાવી આપે, એમને શીખવાડે અને સ્વામી એમને ભણાવે. 3 વર્ષ સાથે રાખી અને સ્વામીએ એમને સંસ્કૃત ભણાવેલું. બ્રાહ્મણના દીકરા સંસ્કૃતનો સ્વામી દરરોજ પાઠ લે, ભણાવ્યા. પછી એમને જુનાગઢ ભલામણ કરી અને BA કરાવ્યું અને એમને સારી નોકરી ઉપર ચડાવ્યા. આ નરભેરામભાઈ પુરાણી સ્વામીને યાદ કરીને ઘણીવાર પોતે વાત કરતા. એ નરભેરામભાઈએ જે વાત કરેલી એ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીએ સાંભળી અને લખેલી. એ નરભેરામભાઈ કોણ? આપણા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, એમના સસરા. અને પુરાણી સ્વામી ભેગા આ રીતે ભણેલા, નાની ઉંમરમાં રહેલા. એ નરભેરામભાઈના શબ્દોમાં જ આપણે વાત કરીએ. એ નરભેરામભાઈ એવું કહેતા કે હું સ્વામી સાથે રહેતો, ભણતો, 3 વર્ષ રહ્યો. એમાં ગામડે ફરતા ત્યારે ઠાકોર જાગ્યા પછી સંતો નદીએ નાવા જાય, શૌચ સ્નાન વગેરે કરી સંતો ધોતિયા સૂકવે અને નદી કાંઠે ધોતિયા હુકાઈ જાય ત્યાં સુધી માનસી ધ્યાન વગેરે કરતા હોય. કે પુરાણી સ્વામી ધ્યાનના અભ્યાસી હતા અને એ જ્યારે મહારાજની મૂર્તિને હૃદયમાં ધ્યારે ત્યારે એમના મુખ સામું હું જોયા કરું અને મુખ પર એમની અલૌકિક અનુભૂતિ જોવા મળે. એ ધ્યાનમાં મહારાજની સાથે એવા તદાત્મકપણાને પામ્યા હોય કે અંતરમાં જે સુખ આવતું હોય એ પ્રસન્નતા રૂપે એના મુખ ઉપર આમ છવાઈ જતું. કે આ દ્રશ્ય મારા અંતરમાં કોતરાઈ ગયું છે એવું કહેતા. કે યાદ કરું એટલે આજે મારી આંખ આગળ આમ તરવરવા માંડે. કે બધા સંતો ધ્યાનમાં બેસે પણ પુરાણી સ્વામીની વાત જુદી. અને ઘણી વાર ધ્યાનમાં બેસતા, રાત્રે પણ સ્વામી એવું મહારાજની મૂર્તિનું કલાકો સુધી ધ્યાન કરતા. સ્વામી એકવાર બાબરિયાવારમાં ફરતા હતા, નરભેરામભાઈ ભેળા હતા
એમણે લખ્યું છે, મને ગામ તો યાદ નથી, પણ ચોરો અને મંદિર બે બાજુ બાજુમાં હતા. એટલે મોડી રાત્રે કોઈ ભિખારણ બાઈ એ ભૂખથી એના છોકરાઓ રડતા હશે, નાના નાના છોકરાઓ એ રડે, એની મા એને સમજાવીને સુવાડતી હતી, અને છોકરાઓ ખાવાનું માગતા હતા, ભૂખ લાગી છે કંઈક ખાવા દે, પણ એની પાસે કંઈ ખવડાવવાનું હશે નહીં, એટલે છોકરાને સમજાવીને એની મા હુરાવતી હતી. બાજુમાં જ ચોરો હતો. આ ભૂખા છોકરાઓનો રડવાનો અવાજ સાંભળી રાતના શાંત વાતાવરણમાં પુરાણી સ્વામીના કાને અથડાયો એ શબ્દ. સ્વામી બહુ દયાળુ હતા. સ્વામીનું હૃદય એકદમ પીગળી ગયું. એટલે નરભેરામભાઈ એવું લખે છે કે મને મધરાતે સ્વામીએ જગાડ્યો કે નભુ જાગ, કે તારો ડબરો લાવ્યો, એમાં કેટલી હુંખડી છે. સ્વામીએ નાસ્તામાં ડબરો કરી દીધો હોય ને હુંખડીનો, કે એમાં હુંખડી કેટલી છે, કે મેં ડબરો આપ્યો, ડબરામાં હુંખડી હતી. એટલે સ્વામીએ આમ દયામય ઈશ્વરે કીધું કે નભુ હું તને હવારે પાછી હુંખડી બનાવી દઈશ, અત્યારે ભંડારમાં બીજું કંઈ છે નહીં, તું આ હુંખડી છે ને એ આ ચોરે જઈ અને આપી આવજા. એટલે કે સ્વામી મને બીક લાગે રાત્રે, એટલે સ્વામી મંદિરની ખડકી પાસે ઊભા રહ્યા, હું અહીંયા ઊભો છું, જા તું સામે આ હુંખડી દે આવ, મને મોકલો. અને હું ત્યાં હુંખડી દઈ આવ્યો. બીજે દિવસે સ્વામીએ ઓલો બાઈનો અવાજ સંભળાણો હતો ને, એના છોકરાઓને હુવાડતી હતી, ભૂખ્યા હતા, એટલે સ્વામીએ બીજે દિવસે એમના પ્રાયશ્ચિત માટે એક ઉપવાસ કર્યો. નહીંતર આમ તો ખાલી એ બાઈ એના રડતા છોકરાઓને, ભૂખ્યા છોકરાઓને હુવડાવતી હતી, છોકરાઓ ખાવાનું માગતા હતા. એટલે સ્વામીના કાને એ અર્થ સાથે શબ્દ આવ્યો ને, નહીંતર એના દિલમાં કેવળ દયા જ હતી, બીજા ભાવથી પણ કાંઈ શબ્દ સાંભળ્યા નહોતા. બાજુમાં ચોરો એટલે સેજે અવાજ તો સંભળાય, પણ સ્વામીની ધર્મ પાલનતા પણ એવી હતી કે એમને હુંખડી મોકલી અને જમાડ્યા, અને સ્વામીએ બીજે દિવસે પોતે ઉપવાસ કર્યો. ત્યારે નરભેરામભાઈ એમ લખે છે કે મને થયું કે જેવા દયાળુ એવા જ એ ધર્મ પાલનની ઝીણી બાબતો પ્રત્યે પણ એટલા સજાગ હતા. સ્વામીના દિલમાં કેવી દયા હશે. શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા સ્વામીની, કે સ્વામી રાજકોટમાં હતા, દાણાપીઠમાં સ્વામી કથા કરતા હતા. આગળ હરિભક્તો બેઠા હોય, પાછળ સંતો બેઠા હોય, ધનુર્માસની વહેલી કથા થતી, સ્વામી કથા કરતા હતા. એમાં એક સાધુ પાછળ બેઠા હતા, એને ઉબકો આવ્યો, ઉલટી થાય એવો, એટલે તુરત સ્વામી ઊભા થઈ અને એ સાધુ હજી ઉલટી હેઠે કરે એ પહેલાં પોતાની ચાદર ધરીને ઉલટી લઈ લીધી પુરાણી સ્વામી. અને પછી એ ચાદર ધોવાનું કોઈ નાના સાધુ હશે, એ ચાદર ધોઈ આવ્યા. આવા એ દયાળુ હતા. સ્વામી કહેતા એ સાધુ, જે સાધુને ઉલટી થઈ એ સાધુ. ગોપીનાથ પુરાણી સ્વામીને એકવાર બહાર જવાનું હતું, વહેલું નીકળવાનું હશે, રેલવેનો ટાઈમ હશે, એકાદશીનો ઉપવાસ હતો અને બારસના દિવસે વહેલું નીકળવાનું હતું. એટલે સવારમાં મંગળા આરતી કરી અને તુરત નીકળવાનું, એટલે પૂજાપાઠ કરી વહેલા પરવારી ગયા હતા, આરતીના દર્શન કરી અને થયું પારણું કરીને નીકળીએ. એટલે ભંડાર તરફ ગયા ત્યાં આ સાધુએ ભંડારના બારણા બંધ કરી દીધા અને કીધું હજી વાર છે પારણાની. સ્વામી તો બહુ દયાળુ હતા. સ્વામી એમને પારણા કર્યા વિના નીકળી ગયેલા, કોઈ મનમાં બીજું ધાર્યા વિના. એમની સ્થિતિ પણ એવી ઉચ્ચ કોટીની હતી, એમની સમજણ, આત્મભાવે રહેનારા એ સંત, એવા દયાળુ. સ્વામી પારણા કર્યા વિના નીકળી ગયેલા અને એ જ સાધુને
જ્યારે આવી ઉલટી થઈ ત્યારે સ્વામીએ પોતાની ચાદર ધરી અને ઉલટી લઈ લીધી. આવા સેવાની ભાવના, એવા દયાળુ, એવા ક્ષમાશીલ એ પુરાણી સ્વામી હતા. આ એક પ્રસંગ તો નરભેરામભાઈ હતા અને એમણે આ જોયો એટલે વાત આવી. સ્વામીના જીવનમાં તો એવા કેટલા પ્રસંગો હશે. આ બધા પ્રસંગો, વાતો એ તો સ્વામી ધામમાં ગયા પછી ઘણા વર્ષ પછી પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ સ્વામીએ થોડાક સંકલન કર્યું. શાસ્ત્રીજી મહારાજે પણ અમુક વાતો કરી હોય, પણ સ્વામી પણ 2 જ વર્ષ ગુરુ ભેગા રહ્યા છે. એટલે જાજા પ્રસંગો સ્વામીએ ભેળા રહીને પણ જોયા ન હોય. જેટલા સંભળાણા હોય કે યાદ આવ્યા હોય એટલા લીખા હોય. પણ પુરાણી સ્વામીનું જીવન તો બહુ ભવ્ય જીવન છે. એ નરભીરામભાઈએ બીજો એક પ્રસંગ લખ્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતો, વેકેશનમાં વાંકિયા ગયો. ત્યાં સાંભળવા મળ્યું કે સ્વામી ચાડિયા મંદિર કરે છે. સ્વામી ચાડિયા છે એટલે વાંકિયાથી ચાડિયા બાજુમાં થાય. કે સ્વામીના દર્શન કરવા માટે હું ચાડિયા ગયો તો એ સ્વામી એક મોટું લાકડું વેરતા હતા. મંદિરની આપણે વાત કરી હતી ને, ચાડિયામાં પીપળો કાપ્યો એટલે લાકડું સ્વામી પોતે વેરતા હતા. સામે બાજુ હરિભગત એક ને એક બાજુ સ્વામી પોતે કરવત લઈ અને લાકડું વેરતા હતા. કે હું ગયો એટલે સ્વામીને દંડવત કર્યા. સ્વામીએ મારે આમું જોઈને કીધું, નભુ આવી ગયો. વળી સ્વામીને યાદ આવી ગયું એટલે કીધું, બોલ્યા કે નરભેરામ ક્યારે આવ્યા? પેલા સ્વામી એવું બોલી ગયા કે નભુ તો આવી ગયો. જૂનું પેલા નાના હોય, ભણાવ્યા હોય, 3 વર્ષ ભેગા રહ્યા હોય, પેલા નભુ કહેતા હોય. પાછું મનમાં થયું કે આ તો હવે ભણ્યા અને મોટા થયા એટલે કીધું, નરભેરામ ક્યારે આવ્યા? એટલે મેં કહ્યું, સ્વામી મને તો તમે નભુ કહો ને એ વાલભીરો શબ્દ જ ગમે સ્વામી. સ્વામી લાવો કરવત હું વેરું. સ્વામી કે તમારા ભણતરિયાનું આ કામ નહીં હો. એટલે મેં બહુ આગ્રહ કર્યો કે ગુરુ આ સેવા કરે અને આપણે થોડું ઊભું રહેવાય. બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીએ મને કે કરવત આપ્યું. મેં જરાક ચાલુ કર્યું પણ થોડુંક હાલે. ત્યાં એક હરિભગત આવી ગયા, એમણે લઈ લીધું. ત્યારે નરભેરામભાઈ એવું લખે છે કે મને મનમાં થયું, આવા મોટા વિદ્વાન અને સદગુરુ આવું લાકડા વેરવાનું કામ કરે. આ મહાપુરુષથી જ આવી સેવા થઈ શકે, બીજાને તો એમાં શરમ આવે. સેવા ધર્મની ગહનતા અને મહાનતાનો મને ત્યાં બોધપાઠ મળ્યો કે આ ભગવાનની સેવા એનો કેવો મહિમા. કે આવા મોટા વિદ્વાન, આવા સ્થિતિવાળા મોટા સંત એ પોતે પણ એ લોભ રાખીને સેવા કરતા હશે. એટલે સેવાની ગહનતા અને મહાનતા મને સમજાણી. 1956ની સાલમાં, 1956ની સાલ એટલે યાદ આવે છે, લોકમોઢે પણ શબ્દ આવી ગયો, 56ન્યો કાળ. બહુ મોટો દુકાળ પડેલો. એ 56ન્યા કાળમાં સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ સર્વે સંતોને જૂનાગઢમાં રાખ્યા હતા. કાળ એવો હતો, સંતો વિચરણ કરતા હોય તો હરિભક્તોને પણ રસોઈ દેવી, ભલે દાળ રોટલા, પણ દાણા ન હોય માણસોને તો સંતોને ક્યાંથી રસોઈ વગેરે આપે. બાલમુકુદાસ સ્વામી પણ એવા દયાળુ હતા. એટલે સ્વામીએ બધા સંતોને એ વર્ષમાં જૂનાગઢમાં રાખ્યા હતા. અને પુરાણી સ્વામી વગેરે સંતો પાસે સંપ્રદાયની ગ્રંથોની કથા વંચાવી. કાળમાં સત્સંગ. પુરાણી સ્વામી હોય, બીજા એવા સંતો, વિદ્વાન સંતો હોય, એમની પાસે કથા વંચાવે, બધા સાંભળે, ભજન ભક્તિ કરે. અને એ વખતે બાલમુકુદાસ સ્વામીની આજ્ઞાથી પુરાણી સ્વામી વંથલી ગયેલા, બાલમુકુદાસ સ્વામીએ મોકલેલા. અને વંથલી બાજુના જે ગરીબ કુંભાર હરિભક્તો, બહુ મુશ્કેલી 56ન્યા કાળમાં, ત્યારે પુરાણી સ્વામીએ બધા સુખી હરિભક્તો હોય એમને મળી અને એમની પાસેથી દાણા વગેરેની વ્યવસ્થાઓ કરી અને એ બધા ગરીબ હરિભક્તોને બધું સ્વામીએ અપાવ્યું હતું.
કેટલી વર્ષો પહેલાં આ પુરાણી સ્વામીએ આ સેવાઓ એનો પ્રારંભ શ્રીજી મહારાજના દિલમાં જે દયા હતી અને દુકાળમાં જેમ મહારાજ ફરતા બધા હરિભક્તોને કહેતા અન્નનો સંગ્રહ રાખજો, આમ કરજો, પશુ હોય તો વહેંચી નાખજો, એવી રીતે આ બાલમુકુંદા સ્વામી, પુરાણી સ્વામી બધે ફર્યા. સુખી હરિભક્તો હોય ને કઈ ને ગરીબ હરિભક્તો હોય એમને દાણા વગેરેની વ્યવસ્થાઓ એ પુરાણી સ્વામીએ કરાવી હતી. એ વખતે બાલમુકુંદા સ્વામી એમની આજ્ઞાથી મંદિરમાં એ વખતે બધો વ્યવહાર નારાયણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી કરતા. એટલે મંદિરમાં પણ ભંડાર ચાલુ રખાવેલો. એ 56 કાળમાં સંતો રસોડું કરતા અને જે આવે એને આદરપૂર્વક જમાડતા. કોઈ ભૂખો આવે, હરિભક્તો આવે એને જમાડે. દાળ અને બાજરાના રોટલા. અને એ વખતે રસોઈનું બધું સ્વામીએ સંભાળેલું. પુરાણી સ્વામીએ ભણનારા સંતો એ રોટલા બનાવે, રસોઈ થાય અને સ્વામી હરિભક્તોને કહેતા કે અહીંયા રોકાવ, ભજન કરો, સત્સંગ કરો, કથા વાર્તાઓ ચાલુ રહેતી. અને કોઈ ગરીબ માણસો એવા આવે એને મંદિરમાં આ રીતે દાળ ને રોટલા જમાડતા. એનું સદાવ્રત કરેલું. સ્વામી આવા દયાળુ હતા. પુરાણી સ્વામી ગોપીનાથદાસજી સ્વામી જામનગર બાજુ ઘણું વિચરણ કરતા. એમાં તરઘરી દેવળિયા એ ગામના હરિભક્તોને સ્વામી પ્રત્યે પૂજ્ય ભાવ હતો. આપણે અહીં દરબાર હમણાં થોડા દિવસથી હતા તરઘરી દેવળિયાના. કથા વાર્તા કરી, બધાને બહુ રાજી કરે. એમાં એ વખતે પુરાણી સ્વામી પાસે મકનજી શેઠ એ પોતાના નાના પુત્ર, એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે એટલે એમના દીકરાને લઈને સ્વામી પાસે આવ્યા. હાકરનો પડો, નાળિયેર બધું લઈને સ્વામી પાસે આવ્યા અને કીધું, સ્વામી મારે ત્યાં તમારી કૃપાથી, ભગવાનની દયાથી દીકરાનો જન્મ થયો છે, તો સ્વામી અમને વર્તમાન ધરાવવા છે, નામ પાડવું છે. એટલે પુરાણી સ્વામીએ છોકરાના કપાળમાં ચાંદલો કર્યો, વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને ભગવાનની યાદી આવે એવું નામ, લાલજી એવું નામ રાખ્યું. સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી, આશીર્વાદ આપ્યા અને એના કપાળ સામું જોઈને સ્વામી એવું આશીર્વાદ આપતા કીધું કે આ લાલજી છે એ વેપાર ઉદ્યોગમાં બહુ હોશિયાર થશે અને સત્સંગની બહુ સારી સેવા કરશે અને સત્સંગનો પ્રચાર એ ખૂબ કરશે. સ્વામી આવું ભાવથી આશીર્વાદ આપ્યા. સાંભળીને મકનજી શેઠ બહુ રાજી થયા. સાચા સંતના હૃદયમાંથી નીકળેલી વાણી એ ફળે છે. સમય જતા આ લાલજી શેઠ એ આફ્રિકા ગયા અને ત્યાં એમણે કેન્યામાં નાઇરોબી અને ટાંઝાનિયામાં લિંડી શહેરમાં વેપાર વિકસાવ્યો. ખૂબ સુખી થયા. સાથે સાથે સત્સંગનો પ્રચાર કર્યો અને એ વખતે ત્યાં જે ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી હરિભક્તો એ બધાને ભેળા કર્યા, સત્સંગ કરાવે અને એમણે એક સત્સંગ મંડળની સ્થાપના કરી. આ લાલજી શેઠે પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ એના એ પ્રમુખ હતા અને એમણે સ્થાપના કરી. ધોન, કીર્તન, ભજન, સ્મરણ ભેગા થઈને કરે, કથા વાર્તા કરે. સમય જતાં આ લાલજી શેઠે પ્રયાસો કરી અને નાઇરોબી ખાતે 1945માં, સંવત 1945માં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. અને વિદેશની ધરતી પર, આ પૃથ્વી ઉપર, વિદેશની ધરતી ઉપર પહેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર. પછી કોઈ પણ અક્ષર પુરુષોત્તમ હોય કે કોઈ પણ સંસ્થા, એ તો ત્યારે એનો જન્મ જ નહોતો કે પ્રારંભ થયો છે કે નહીં, પણ પહેલું સ્વામિનારાયણ મંદિર વિદેશની ધરતી ઉપર આ લાલજી શેઠે એના પ્રમુખ પદે એમણે મંડળની સ્થાપના કરી અને નાઇરોબીમાં સ્વામિનારાયણ મંદિર એમણે કર્યું અને એમની પ્રતિષ્ઠા થઈ.
અને પુરાણી સ્વામીએ એને આશીર્વાદ દીધા, ગોપીનાથ પુરાણી સ્વામીએ, કે આ સત્સંગ વધારશે. પછી સ્વામી 1970ની સાલમાં સ્વામી ત્યાં આફ્રિકા પધાર્યા. 1945 એટલે સંમત નહીં હોય, ઈસવીસન 1945. અને 1970ની સાલમાં સ્વામી આફ્રિકા પધાર્યા. ત્યારે એ શેઠ હતા અને એમનું જે લીંડીમાં એમનું મોટું ફાર્મ ને મોટો બંગલો, ત્યાં સ્વામીને રોકેલા. એ વખતે સ્વામી સાથે નારાયણ પ્રસાદ સ્વામી હતા, આપણા ઘનશ્યામ સ્વામી વગેરે, જ્ઞાન સ્વામી, આ સંતો હતા. અને શેઠ બહુ મહિમાવાળા, એમને એમ થયું હોય કે મારા ગુરુના સાધુ આવ્યા છે, ને સ્વામીને બહુ ભાવથી રાખેલા. પુરાણી સ્વામીને આ સત્સંગ પ્રવર્તનનો કેટલો મોટો યશ મળ્યો. જો આ લાલજી શેઠ એમના શિષ્ય અને શાસ્ત્રીજી મહારાજ પણ સ્વામીના શિષ્ય. વિદેશની ધરતી ઉપર આ મૂળ સંપ્રદાયમાંથી પહેલાં વહેલા સ્વામી પધાર્યા અમેરિકા, અને સત્સંગની વૃદ્ધિ થઈ. અને ત્યાંના ધોળિયા માણસો એમને પણ પહેલો વહેલો સત્સંગ કરવાનો કોઈને યશ હોય ને તો શાસ્ત્રીજી મહારાજને છે. સ્વામી લેટિન અમેરિકા પધાર્યા અને ત્યાંના એ ધોળિયા એ સત્સંગ કરે. અહીંયા સ્વામી વખતે પણ અહીંયા બધા આવ્યા હતા ભક્તો, તમને બધાને ખ્યાલ છે. સ્વામી પણ ત્યાં પધાર્યા 86ની સાલમાં. આજે પણ એ બહુ સરસ સત્સંગ હાલે છે. દર શનિ રવિમાં એમનો ત્યાં સત્સંગ હાલતો હોય. આપણા સંતો, આપણા મુકુંદ સ્વામી છે, એ સ્પેનિશ ભાષામાં એમને કથા વાર્તા કરે, સત્સંગ કરાવે. અને 10મો 20મો ભાગ કાઢે છે એ ભક્તો, અને એમાંથી મંદિરનો વ્યવહાર ચલાવે છે. સરસ ઉત્સવો કરે છે. ઠાકોરજીને થાળ એ ધરાવે ને, ક્યાંક મને સંતોએ બતાવ્યું, ત્યાં એ થાળ ધરાવે ને એટલે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલે. આપણે આમ જોઈને આમ થાય કે આવો સરસ થાળ તો આપણે અહીંયા થતો નથી. એટલી સરસ વાનગીઓ બધી આમ થાળમાં ઠાકોરજીને ધરાવી હોય. અને એ ભક્તો જ રસોઈ બનાવે, એ શીખા બધું. ને દારૂ માંસના એના વ્યવહાર હતા. એટલા સરસ એ કીર્તનો ગાય છે, આરતી, સ્તુતિ, નિયમ, ચેષ્ટા, ભાષા આપણી, અને એ બોલે કેટલું સમજાતું છે એને. અને છતાં એ ભાવથી એ લોકો બોલે છે, કીર્તન ભજન કરે છે. આ મહાપુરુષનો સંકલ્પ ને. તો આ રીતે પુરાણી સ્વામીએ આ લાલજી શેઠને આશીર્વાદ આપેલા, એમને વર્તમાન ધરાવેલા, અને ત્યાં એમણે સત્સંગની અભિવૃદ્ધિ કરી. પુરાણી સ્વામીના અન્ય પ્રસંગો, હવે સ્વામી ધામમાં જવાની તૈયારી કરે છે, થોડા પ્રસંગો છે, એ આપણે કથા ચાલુ થશે ત્યારે 1 કલાક લઈ અને સ્વામીનું જીવન પૂર્ણ કરશું. અહીંયા કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.